ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 4માં આજનો અંતિમ લેક્ચર, જેમાં આપણે દાખલા નંબર 12, 13 અને 14 વિષયનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 11 દાખલા સુધી ચલાવ્યું. તમે જોઈ શકો છો કે છેલ્લે આપણે 11મો દાખલો ચલાવ્યો હતો. હવે આજે આપણે 12મા દાખલાની શરૂઆત કરીએ. મિત્રો, 12મા દાખલામાં તમે જોઈ શકો છો કે લિમિટ x ટેન્સ ટુ માઇનસ પી એક્સની 4 ઘાત માઇનસ પીની 4 ઘાત અપોન એક્સ ક્યુબ વત્તા પી ક્યુબ એટલે કે એક્સ ઘન વત્તા પી ઘન. મિત્રો, તમને અવયવ પાડતા આવડતા હોય તો આ દાખલો તમારા માટે સરળ થશે. તો અહીંયા સૌ પ્રથમ તો ઉપર એક્સની 4 ઘાત અને પીની 4 ઘાત છે, તો તમારે શું કરવું પડે? અહીંયા ઘાતની ઘાત લખવી પડે, એટલે કે એક્સ સ્ક્વેરનો સ્ક્વેર અને માઇનસ પી સ્ક્વેરનો સ્ક્વેર, આવું કરવું પડે. એટલે હવે તમારા માટે આ એ થઈ ગયું, આ બી થઈ ગયું. એટલે કે આ તમારા માટે શું થયું? તો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એનો મતલબ એવો થયો કે આના અવયવ પાડશો તો એક વખત તમારું એક્સ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર થશે અને એક વખત એક્સ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર થશે. તો એના તમે અવયવ જોઈ શકો છો, જો અને ત્યાર પછી એક્સ ક્યુબ વત્તા પી ક્યુબ. તો એમાં મેં તમને સમજાવ્યું હતું કે એક્સ ઘન પ્લસ પી ઘન હોય તો એના અવયવ શું થશે? તો કે પહેલાં એ કૌંસમાં એક્સ વત્તા પી લખી નાખો, પછી પહેલા પદનો સ્ક્વેર, પહેલામાં પ્લસ છે તો અહીંયા માઇનસ આવશે, પહેલાં બીજા પદનો ગુણાકાર એટલે કે એક્સ પી વત્તા અંતિમ પદનો સ્ક્વેર, આવું આવશે. પણ મિત્રો, જો અહીંયા આ જગ્યાએ પ્લસની જગ્યાએ માઇનસ હોત તો અહીંયા માઇનસ કરત અને અહીંયા પ્લસ કરત. બસ આટલો જ ફરક હોય છે. હવે આગળ જોઈએ તો આ પ્રમાણે આપણે એના અવયવ પાડ્યા. હજુ આ જે ઉપરનું પદ છે એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એના ફરીથી અવયવ પડશે, કેમ કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે થયું. તો એના અવયવ શું થશે? તો એના અવયવ થશે એક્સ માઇનસ પી એક્સ પ્લસ પી, અને એક્સ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર જે છે એના અવયવ પડશે નહીં, એટલે એને એમનેમ રાખ્યું છે. હવે તમે જોઈ શકો છો કે એક્સ પ્લસ પી ઉડી જશે. તો હવે શું વધ્યું? તો કે એક્સ માઇનસ પી અને બીજા કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર. મેં તમને એક સામાન્ય અવયવ સમજાવ્યો હતો કે અહીંયા લિમિટની નીચે જે હોય ને એમાં તમારે શું કરવાનું? એ બંનેમાં વચ્ચે એરો કાઢી અને ત્યાં માઇનસ મૂકી દેવાનું. તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે કે એક્સ પ્લસ પી છે ને એ સામાન્ય અવયવ છે. તો એ સામાન્ય અવયવ છે ને એ ઉપર નીચે ઉડી જતો હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક્સ પ્લસ પી ઉપર નીચે ઉડાડ્યો છે. હવે બાકીનું જે વધ્યું એ બાકીનું વધ્યું એની અંદર તમારે શું કરવાનું છે? તો કે એક્સની જગ્યાએ એની વેલ્યુ માઇનસ પી મૂકવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં પણ એક્સ લખેલા છે ત્યાં મેં માઇનસ પી લખ્યા, માઇનસ પી, પછી એક્સ સ્ક્વેરની જગ્યાએ પી સ્ક્વેર, અને એવી રીતે નીચે પણ એક્સ સ્ક્વેરની જગ્યાએ પી સ્ક્વેર. અને અહીંયા તમે જુઓ કે અહીંયા માઇનસ એક્સ પી છે, તો માઇનસ આપેલું છે, એક્સની જગ્યાએ હું માઇનસ પી લખું અને પી આપેલું છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છેદમાં આ પ્લસ લખ્યું છે, જો પી સ્ક્વેર, અને છેલ્લે પી સ્ક્વેર તો આપેલું જ છે. તો કહેવાનો મતલબ મેં એક્સની જગ્યાએ માઇનસ પી કિંમત મૂકેલી છે. ઓકે. અને પછી આગળ ગણતરી કરીએ તો માઇનસ પી એટલે માઇનસ 2p થશે. પછી પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર એટલે થશે 2p સ્ક્વેર, અને નીચે પી સ્ક્વેર 3 વાર છે એટલે 3p સ્ક્વેર. અને હવે આ જે પી સ્ક્વેર છે એ ઉપર નીચે ઉડી જશે. તો ઉપર વધ્યું માઇનસ 2p ગુણ્યા 2 અને છેદમાં વધ્યું 3.
એટલે -2 × 2 એટલે -4p/3 આન્સર આવશે. તો આ તમારો દાખલો સંપૂર્ણ થયો. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે દાખલા નંબર 14 જોઈએ. તો 14મા દાખલા પર તમે જો મોટી ઘાત આપેલી છે, તો તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે આવી મોટી ઘાત આપી હોય ને ત્યારે અહીંયા જે ઘાત હોય ને એ જ ઘાત અહીંયા થતી હોય. બરાબર. તો એક્સની 10 ઘાત તો કઈ સંખ્યાની 10 ઘાત 10 24 થાય? તો તમે કહેશો કે 2ની 10 ઘાત. હવે અહીંયા એક્સની 10 ઘાત છે એટલે જો મારે એને ઘાતની ઘાત દર્શાવવી હોય ને તો શું કરવું પડે? તો અહીંયા હંમેશા યાદ રાખવાનું કે 2ને છે ને બહારની તરફ રાખવાના. હવે હું 2ને કેટલા વડે ગુણું તો આ એક્સની 10 ઘાત થાય. તો આપણે કહીશું કે અહીંયા એક્સની 5 ઘાત લખીએ તો 5 દુ 10 એટલે કે આ બેનો ગુણાકાર 10 થાય. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એક્સની 5 ઘાત અને એની 2 ઘાત દર્શાવી છે, અને સામેની બાજુ -32ની 2 ઘાત બતાવી છે. આમ તો ખરેખર 2ની 5 ઘાત અને એની 2 ઘાત લખી શકાય, પરંતુ 32 શા માટે લખ્યા? તો નીચે જો 32 આપેલા છે ને એમનેમ રાખ્યા છે. તો હવે થયું શું? તો અહીંયા થયું કે એક્સની 5 ઘાતની 2 ઘાત અને -32ની 2 ઘાત, એટલે વચ્ચે માઇનસ છે તો પદ તમારું થયું a² - b² જેવું. એટલે એક વખત માઇનસ લેવાનું અને એક વખત પ્લસ લેવાનું. તો અહીંયા જો તમે એક વખત માઇનસ એક વખત પ્લસ, અને પછી તમે જોઈ શકો છો કે આ ઉડી જાય છે. તો વધ્યું શું? તો કે એક્સની 5 ઘાત -32. અને હવે એની અંદર એક્સની કિંમત આપણે કેટલી મૂકીશું? તો એક્સની કિંમત મૂકીશું -2. તો -2 કિંમત મૂકીએ તો -2ની 5 ઘાત એટલે એકી સંખ્યાની 5 ઘાત એટલે જવાબ માઇનસમાં આવે. તો 2ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો -32 - 32 એટલે તમારો લાસ્ટ આન્સર -64 થશે. ઓકે. હવે આપણે આગળનો છેલ્લો દાખલો જોઈએ. ઉપરનો 13મો દાખલો. તો અહીંયા લિમિટ x → 3 એક્સની 6 ઘાત -729. તો અહીંયા એનું સાદુરૂપ મેં નીચે લખીને આપ્યું છે આ રીતે. જો મેં તમને કહ્યું કે 2ને બહારની તરફ રાખવા હોય તો 2ને કેટલા વડે ગુણો તો 6 થાય? તો આપણે કહીશું 3 વડે. તો 3 દુ 6. એવી રીતે 3ની 3 ઘાત એની 2 ઘાત. તો અહીંયા નીચે એક્સની 2 ઘાતની 2 ઘાત અને 3ની 2 ઘાતની 2 ઘાત. તો ઉપર નીચે સેમ પરિસ્થિતિ છે. ફરીથી એકવાર સમજો કે અહીંયા એક્સની તમને 6 ઘાત આપેલી છે. તો અહીંયા મારે બહારની સાઈડ 2 રાખવા હોય તો અંદર 3 લખવા પડે, અને એવી જ રીતે 3ની પણ 6 ઘાત હોય એટલે એમાં પણ સેમ એના જેવું જ આવે. અને એવી રીતે મારે નીચે પણ જો એવું કરવું હોય તો એક્સની 4 ઘાત છે તો 2 બહાર રાખવું તો અંદર 2 લખવી પડે, અને એવી રીતે 3માં પણ એવું જ થશે. તો એવી રીતે આ પદ બન્યું. બરાબર છે. હવે આ થયું a² - b² એટલે શું થશે? એક્સની 3 ઘાત -3ની 3 ઘાત અને એક્સની 3 ઘાત પ્લસ, એટલે કે એક વાર માઇનસ લેવાનું અને એક વાર પ્લસ લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ પ્રમાણે અવયવ પાડ્યા છે. અને હવે એક્સની 3 ઘાત -3ની 3 ઘાત અને એક્સની 3 ઘાત +3ની 3 ઘાત એના તો તમારે અવયવ પાડવા પડશે. કેવી રીતે? તો જોઈએ કે એક્સની 3 ઘાત -3ની 3 ઘાત હોય તો શું કરવું પડે? તો કે પહેલાં x -3 લખી દેવાનું, મતલબ પહેલું પદ માઇનસ બીજું પદ. હવે પહેલા પદનો સ્ક્વેર, આગળ માઇનસ તો અહીંયા પ્લસ, પહેલું પદ ગુણ્યા બીજું પદ અને 3નો સ્ક્વેર 9. પણ જ્યારે હું અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ લખીશ તો પહેલા કૌંસમાં પ્લસ આવશે અને બીજામાં માઇનસ આવશે. તો એના અવયવ તમે અહીંયા જોઈ શકો છો, જો આ રહ્યા. અને એવી રીતે નીચેના પદની વાત કરું તો નીચેના પદમાં x² - 3નો સ્ક્વેર એટલે x - 3 x + 3 થશે, અને આના અવયવ પડશે નહીં, તો એને એમનેમ લખવામાં આવ્યું છે. હવે જે પદ ઉડે છે એને ઉડાડો. x - 3 x - 3 ગયા, x + 3 x + 3 ગયા, અને હવે જે પદ વધ્યું છે એમાં
એક્સની જગ્યાએ હું 3 મૂકું તો અહીંયા 3નો સ્ક્વેર 9 થશે, 3 તરી 9 થશે, 9 આપેલા છે. નીચે અહીંયા એક્સનો સ્ક્વેર એટલે 9 થશે, -9 અને છેલ્લે +9. અહીંયા 3નો સ્ક્વેર 9 એટલે 9 ને 9 18. તો હવે તમે જોઈ શકો છો કે 9 3 વખત છે, આનો સરવાળો કરું તો 27 થાય. આમાં 9 9 ઉડી ગયા તો ખાલી 9 વધ્યા અને નીચે 18, પછી 9 દુ 18, તો જવાબ આવશે તમારો 27/2. તો મિત્રો તમને દાખલામાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. આના જેવા જે કંઈ દાખલા છે એ તમે ઉદાહરણના અથવા નવનીતમાં આના જેવા જે દાખલા આપ્યા છે એનો તમારે જાતે અભ્યાસ કરવાનો છે. અને હા મિત્રો, જે દાખલા તમને ન ફાવતા હોય એ દાખલાના પીક મને મોકલજો, તો એ દાખલા હું તમને સોલ્વ કરાવીશ. ઓકે, ધન્યવાદ. અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકલનના ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.